નમસ્કાર દર્શક મિત્રો, अब तकના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજરોજ 3 મે એટલે કે હાસ્યનો દિવસ। આજની આ ભાગતોડ ભરી જિંદગીમાં, ટેન્શન ભરી જિંદગીમાં, મોંઘવારીના દિવસોમાં માણસ જેમ જેમ યુવાન થતો જાય છે તેમ તેમ પોતાના જીવનમાં ઘણું બધું ટેન્શન આવે છે અને ઘણા બધી જવાબદારીઓ આવે છે। તેની વચ્ચેથી હાસ્ય ક્યાંક ને ક્યાંક ચૂકી જાય, પણ હસે તો છે પણ દિલ ખોલીને નહીં। ક્યાંક ને ક્યાંક ઉપર ખાતી કરવા ખાતર સ્માઇલ કરે છે, ક્યાંક ને ક્યાંક તે દેખાવા ખાતર માત્ર હસતો હોય છે। ત્યારે આજરોજ હાસ્ય દિવસ નિમિત્તે આજરોજ આપણી સાથે જયભાઈ છનિયારા જોડાયા છે, જેઓને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જેમને પોતાનું નામ રોશન કર્યું છે, ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે। જયભાઈ, અબ તકમાં આપણું સ્વાગત છે। કેમ છો? મજામાં? એકદમ આનંદમાં। અને અબ તક ચેનલના માધ્યમથી મને નિહાળતા મારા રાજકોટની વણેલા ગાંઠિયા જેવી જનતાને જય છનિયારાના ફાફડિયા નમસ્કાર। જયભાઈ, ખાસ તો આજે હાસ્યનો દિવસ છે। અત્યારની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે જોઈએ છીએ કે માણસની માથે જવાબદારી આવે છે, મોંઘવારીને લઈ અને ક્યાંક ને ક્યાંક કેટલી બધી એ વાતને લઈ અને હાસ્ય ચૂકતો જાય છે। તો આજરોજ હાસ્યના દિવસે હાસ્યાસ્પદ વાત તમે શું કહેશો? આજે હાસ્યનો દિવસ છે અને આજનો દિવસ એક એવો દિવસ છે કે જ્યારે કોઈ પણ કારણ વગર તમે ખડખડાટ હસી શકો। પહેલાંનો સમય યાદ કરો, આપણે જ્યારે એકબીજાના ઘરે જતા ત્યારે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ, જે કોઈ પરમ તત્વમાં આપણો વિશ્વાસ હોય એ પવિત્ર શબ્દથી વાતની શરૂઆત થાય। અને અત્યારે તો એકબીજાના ઘરે જાય ને એટલે પહેલો પ્રશ્ન કરે, વાઈફાઈનો પાસવર્ડ આપો। જો હોય તો હસી ના આપે, ને ત્યારે એમાંય મોઢું ખુલ્લા। મેં રાજકોટમાં એક ભાઈને કીધું, મેં કીધું મારો હાસ્યરસનો કાર્યક્રમ છે, આવો ને, હસવાથી શરીર સારું થાય। મને કે તું ઉપડ, મારે દાંત નથી કાઢવા। મેં કીધું કેમ? મને કે હસવામાં ને હસવામાં 6 મહિના હોસ્પિટલમાં કાઢ્યા। મેં કીધું હસવામાં ને હસવામાં 6 મહિના હોસ્પિટલમાં? મને કે આ એક બેનની સામું જોઈને હસ્યો છો। પણ મહાન તત્વચિંતક ખલીલ જીબ્રાન સાહેબે એમ કીધું છે કે મને એવી ફિલોસોફીથી પણ જીવનમાં દૂર રાખજો કે જેમાં રડવાનું ન હોય, અને એવી મહેફિલથી પણ કોસો દૂર રાખજો કે જેમાં હસવાનું ના। અને અત્યારે વિશ્વ આખાની અંદર લાફિંગ ક્લબો શરૂ થઈ ગઈ છે કે જ્યાં દવા કામ નથી કરતી ત્યાં હાસ્ય કામ કરે છે। અત્યારે હોસ્પિટલની અંદર આપને જાણીને આનંદ થશે, હોસ્પિટલની અંદર દર્દીઓ ઉપર અમારા જેવા મિમિક્રી આર્ટિસ્ટને મૂકે છે, હાસ્ય કલાકારો, અને એમાં 60% થી 65% ડૉક્ટરોને રિઝલ્ટ મળ્યું છે। હમણાં એક બેન ડૉક્ટર પાસે ગયા એટલે ડૉક્ટરે સામાન્ય પ્રશ્ન કર્યો કે તમારી ઉંમર કેટલી? ઓલા બેન કે 40 વર્ષ। ડૉક્ટર કે તમારો દીકરો તો તમારી ઉંમર 30 વર્ષની છે એમ કહેતો। ઓલા બેન કે હશે, એ એની રીતે જીવે છે, હું મારી રીતે જીવું છું। હમણાં એક મારા મિત્રને લઈને હું ડૉક્ટર પાસે ગયો ને, અરુણભાઈ, એને બિચારાને ઉધરસ બહુ થઈ। મેં કીધું સાહેબ આને ઉધરસ થઈ ગઈ છે, ગમે એમ કંઈક સારી દવા આપ। તો ડૉક્ટરે પોતાની કોઠાસૂટ પ્રમાણે એને જુલાબની ગોળી આપી। મેં કીધું આ સાહેબ આને ઉધરસ થઈ ગઈ છે, તમે જુલાબની ગોળી કેમ આપો? મને કે તમને ના ખબર પડે જયભાઈ, આ મેડિકલ સાયન્સ। પણ મેં કીધું આમાં મેડિકલ સાયન્સ ક્યાં એમનું? આને ઉધરસ થઈ ગઈ છે, જુલાબની ગોળી? મને કે જયભાઈ એમાં એવું છે, એ જુલાબની બીકે છે ને ઉધરસ નહીં ખાય। અને અત્યારે તો ઘણા માણસો હોસ્પિટલમાં તબિયત જોવાય નથી આવતા, આવે ને તરત એમ કહે ફ્રૂટ ઉપર જોર રાખતે જાઓ, ફ્રૂટ ઉપર, એમ કરીને આપણા 2 સફરજન ખાઈ છે, આપણું જોર નબળું પાડી નાખ। હમણાં એક કરોડપતિ, પૈસા બહુ ભાઈને વધી ગયા, તો એને એમ થયું કે ગરીબ દર્દીની સેવા કરું। તો હોસ્પિટલમાં ગયા ને એક ભાઈના ખાટલા પાસે જઈને ઊભા રહી કે આપની શું સેવા કરું? ભાઈ કે બીજી કાંઈ સેવા નથી કરવી, ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ। જયભાઈ, એક વાત કરીએ તો હાસ્ય માત્ર હાસ્ય નથી પરંતુ એક શરીરની દવા છે, તેના વિશે તમે શું કહેશો? દવા, હવા અને હાસ્ય આ માણસના જીવનની 3 સૌથી ઉપયોગી વસ્તુ છે। અને એક હાસ્ય કલાકાર તરીકે જો હું હાસ્યની વ્યાખ્યા આપું તો એટલું કહી શકું કે હાસ્ય એ આત્માનું સંગીત છે, હાસ્ય એ પહાડ પરથી પડતું ઝરણું છે, હાસ્ય એ શરીરના યંત્રોનું તેજ છે। એક સામાન્ય વાત કરું કે મીઠું ખારું છે છતાં પણ તેને મીઠું શા માટે કહેવામાં આવે છે? એની પાછળ એક સત્ય કારણ એ છે કે મીઠાનો પિતા સાગર છે, અને સાગર ખૂબ જ મોટો છે।
મોટા માણસના દીકરા ખરાબ હોય છતાં એને સારા કહેવા પડે છે. આ જગતમાં મીઠું ખારું છે છતાં એને મીઠું કહેવું પડે, કારણ કે મોટા માણસનો દીકરો. આ સંસારમાં નથી સુખ કે દુઃખ, જેવી મનની સ્થિતિ એવું દેખાય મુખ. જયભાઈ, તમારા મંતવ્ય પ્રમાણે હાસ્યના પ્રકાર કેટલા? તમે આટલા વર્ષથી હાસ્ય કલાકારી કરો છો, ઘણા બધા સ્ટેન્ડઅપ કોમેડી કર્યા છે, ઘણા બધા શો કર્યા, હાસ્યના પ્રકાર કેટલા? હાસ્યમાં ઘણા બધા પ્રકારો આવે. સેટાયર આવે, કેરિકેચર આવે, બફૂલ આવે, આયરની આવે, બ્લેક હ્યુમર આવે, ફારટ્સ આવે. એમાં વીટ એક એવો પ્રકાર છે કે જે તમે સમજો ને તો અત્યારે દાંત આવે, નહીતર કાલ કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે દાંત આવે. એનો એક દાખલો દઈ દઉં. હું નાનો હતો ને ત્યારે મારામાં એટલું બધું એટીટ્યુડ હતું કે 2 વર્ષનો હતો ને ત્યાં સુધી મેં કોઈ યારે વાત જ નહોતી કરી. હું નાનો હતો ત્યારે એટલો બધો ક્યુટ હતો, સગા સંબંધીએ રમાયડો, મિત્રોએ રમાયડો, હજી રમાડે જ છે. આને વીટ કહેવાય. જયભાઈ, અત્યારે સ્ટેન્ડઅપ કોમેડી વધી ગયા છે. ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર જોઈ છે કે સ્ટેન્ડઅપ કોમેડીની અંદર અપશબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે કેટલો વ્યાજબી છે? વલ્ગારિટી અને કોમેડી વચ્ચે એક બહુ પાતળી રેખા છે. તો જે જોક્સ તમે તમારા કુટુંબ પરિવારને, જે તમે તમારી સગી બેનને બેડરૂમમાં પણ નથી કહી શકતા, એ તમે સ્ટેજ ઉપર કહી શકો કેવી રીતે? અને આ બાબતે અમારા વિશ્વ વંદનીય હાસ્યના ભીષ્મ પિતામાં અમે જેને કહીએ છીએ તમામ કલાકારો, એવા શાહબુદ્દીન સાહેબ રાઠોડે એક બહુ સરસ વાત કરી છે કે ધારો કે તમને કોઈ ના સાંભળે તો સ્ટેજથી નીચે ઉતરી જાઉં, પણ કક્ષાથી નીચે ના ઉતર. અબતક મીડિયાના દર્શકોને તમારા આ અનુભવ પ્રમાણે, તમારા એક્સપિરિયન્સ પ્રમાણે 2-4 હાસ્યની વાતો અબતક મીડિયાના દર્શકોને કરાવો. અત્યારે એટલી બધી ગરમી છે. હમણાં નિશાળમાં માસ્તરે છોકરાને સવાલ કર્યો, ઊભો થાજો હોય, ઔરંગઝેબને કેટલા ભાઈઓ હતા? છોકરો કે 2, એક ઔરંગઝેબ અને બીજો પરસેવે રેબઝેબ. અત્યારે સરકાર જાહેરાતોમાં આટલા બધા ખર્ચા કરે છે કે બપોરે 1 થી 4 ગરમીમાં બહાર જવાનું ટાળો, પણ આપણે રાજકોટવાળા તો ફ્રેશ થઈને સાંજે 5 વાગે ઉઠીને જ મેસેજ વાંચે. એનું શું કરવું? ડોક્ટરની વાત હું કરતો તો ત્યાંથી આગળ હાલું. મારા એક મિત્રને લઈને હું ડોક્ટર પાસે ગયો, એટલે ડોક્ટરે, ઘણા તમે જોજો ભણેલા ન હોય ને તોય ઘણાની એવી આદત હોય કે એક્સરે કાઢે અને આમ વાંચે. બહુ ખરાબ. શું ખરાબ? જ્યાં જોવાનું છે ત્યાં તો તમારો અંગૂઠો જ. પછી કે આ થોડું દેખાય છે ને એ બધુંય બરાબર છે, આ જેટલું કાળું દેખાય ને 2 ફેફસા સડી ગયા છે. એટલે ઓલો પેશન્ટ સૂતા બોલે, તમને ફેફસાનો લાગતો હોય છે, બાકી છે થાપાનો એક્સરે. જયભાઈ, અમુક હાસ્ય એવું પણ હોય છે કે કોઈ છોકરી સામું જોઈએ તો છોકરાઓ હસતા હોય, તો એ હાસ્યની વચ્ચે ને આ હાસ્યની વચ્ચેનો તફાવત શું છે? એ હાસ્ય ઘણા તો એવા હોય કે છોકરી જરાક હસીને વાત કરે ને એટલે ઘરે આવીને મંડે લુગડા સીવડાવ. મેં કીધું કેમ? મને કે દાંત કાઢ્યા. મેં કીધું નથી કાઢ્યા, તમને મરાવી દેશે આમ. પણ જે ખુલ્લું હાસ્ય છે, જે સૂક્ષ્મ હાસ્ય છે, એ રિયલી આવે ને તો જ એની મજા છે. બાકી તમે એમને દાંત કાઢો તો ગાંડા થઈ, મગજના બેલેન્સ વયા. એટલે હાસ્ય નિર્દોષ હોવું જોઈએ અને મુક્ત હોવું જોઈએ. અને હાસ્યની આનાથી ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા જો તમને આપું તો હજારો માણસો બેઠા હોય એને 2 મિનિટમાં કદાચ હસાવી શકાય, પણ હમણાં અરુણભાઈ કોઈ એમ કહે કે 1000 માણસનું ટોળું બેઠું છે, એને એકી સાથે બધાને રોડાવાના છે, તો એ વસ્તુ શક્ય નથી. હાસ્ય છે એ મનને હળવું કરે છે અને રુદન છે એ પણ મનને હળવું કરે. પણ દર્દ અને હાસ્યનો બહુ ઊંડો સંબંધ છે. એટલે હું આપ સૌને એટલું જ કહીશ કે આપ કે દર્દ को बांटने का हुनर रखते हैं. કલાકારની જિંદગી શું હોય? કલાકાર જગતને તો હસાવતો હોય, પણ પોતાનું દર્દ, પોતાનું દુઃખ એ મંચ ઉપરથી ક્યારેય કહી શકતો નથી. એટલે 4 લાઈનમાં એનો જવાબ છે કે આપ કે દર્દ को बांटने का हुनर रखते हैं, जेबे खाली है फिर भी खजाने का हुनर रखते हैं, और भले ही भरा हो हमारी आंखों में आंसुओं का समंदर, मगर फिर भी आप सबको हंसाने का हुनर रखते. અત્યારે
સમય એવો આવી ગયો છે કે આ અનલિમિટેડ ટેન્શનની વચ્ચે, આ યુદ્ધના માહોલ વચ્ચે દરેક પુરુષની જિંદગી છે ને ડોનાલ્ડ ટ્રમ્પ જેવી થઈ ગઈ. બાયણે ગમે એટલા યુદ્ધ કરતા હોય પણ ઘરમાં કમ્પ્લીટલી સીઝફાયર. અને આપે પ્રેમની વાત કરી તો પ્રેમ ઉપર મને એક બહુ સરસ વાત યાદ આવી. આપણે રાજકોટના રેસકોર્સમાં બે છોકરા છોકરી ટેસ્ટથી બેઠા હતા. એમાં એક મોટી ઉંમરના વડીલ ત્યાંથી નીકળ્યા, એટલે વડીલ જોઈને ખીજાઈ ગયા કે આ આપણી સંસ્કૃતિ છે. ઓલો છોકરો કે ના ના, આ તો બાજુવાળા મહેશ કાકાની જાગૃતિ. સંસ્કૃતિ બીજા જાળવ્યા હશે, તમે ત્યાં તપાસ કરો. પણ સાચો પ્રેમ કોને કહેવાય? પ્રેમની વાત યાદ આવે ત્યારે એક જ શેરમાં એ વાતનો જવાબ આવે કે જબ પ્રેમ અનંત હો ગયા તો ये रोम रोम संत हो गया, देवालय बन गया बदन तो हृदय तो महंत हो गया. પ્રેમ જબ અનંત હો ગયા એટલે પ્રેમ સાચો વ્યક્તિ સાથે તો કરો જ, પણ પરમેશ્વર પરમપિતા પરમેશ્વરની સાથે પણ કરો, કારણ કે એ પ્રેમ તમને ક્યારેય દગો નહીં આપી શકે. જયભાઈ, તમે આટલા વર્ષથી કોમેડી કરો છો, જોક્સ કરો છો, ખાસ પ્રશ્ન એ થાય કે તમારા મનમાં જોક્સ આવે છે ક્યાંથી? ભાઈ, સૌથી પહેલાં તો અબ તકના દર્શકોને એ કહી દઉં કે અમને અમારા ઘરમાંથી જ જોક્સ મળે. અમારે ક્યાંય બહાર લેવા જવું પડતું જ નથી. મારા પપ્પાનો જ દાખલો દઉં. મારા પપ્પા હમણાં ટેસ્ટથી તૈયાર થઈને મોજથી ફરવા જતા હતા આજી ડેમે. તો મારી મમ્મીએ મારા પપ્પાને પૂછ્યું કે એકલા જાઉં છો? પપ્પા કે શું કરું, ખાલી એમ તો ફરવા જાઉં છું, હમણાં આવતો રહું પાછું. મન કે જય તું જા, પપ્પા ભેગો જા, અને રસ્તામાં જોજ છાનો મુનો કે કોઈ છોકરીઓ સામી જડે તો પપ્પા તાકીને જુએ છે કે આંખું બંધ કરી દે છે. જરાક ધ્યાન રાખજે, કોઈ સામું તાકીને જોવે ને એટલે તરત મને કહી દેજે આવીને. કાંઈ વાંધો નહીં. અમે તો ફરી આવ્યા બહાર, પછી ઘરે આવ્યા. મારી મમ્મીએ મને પૂછ્યું, મન કે જઈ મેં તને કીધું તું એ ધ્યાન રાખ્યું? મેં કીધું હા હો મમ્મી, છોકરીઓ સામી જડતી હતી ને પપ્પા તરત જ આંખ બંધ કરી દેતા હતા. પણ એક જયભાઈ, આજરોજ હાસ્યનો દિવસ છે, તો લોકોને તમે શું સંદેશ આપશો આજરોજ હાસ્યના દિવસ નિમિત્તે? આજે આ ફાસ્ટ લાઈફની અંદર, આ દોડાદોડીની લાઈફની અંદર જ્યારે માણસ અનલિમિટેડ ટેન્શનમાં જીવે છે, ત્યારે કલાકાર તરીકે હું આપ સૌને એટલો જ સંદેશ આપવા માગું છું કે જીવનમાં જો હેપી રહેવું હોય, જીવનમાં જો ખુશ રહેવું હોય તો માત્ર 3 સૂત્રો યાદ રાખજો: હસો, હસાવો અને હસી કાઢો. હાસ્યના દિવસ ઉપર આપણે હાસ્યની વાત કરતાં આપણે હાસ્યની અંદર આપણે ઘણી બધી વખત આપણે સ્ટેજ શો જોતા હોઈએ છીએ, તેમની અંદર ચહેરો જોતા હોઈએ છીએ કે ભાઈઓ જ ખાલી હાસ્ય કરતા હોય છે. પણ આજરોજ આપણે એવા વ્યક્તિ સાથે વાત કરી છે, એવા મહિલાની વાત કરીશું કે જે હાસ્યની અંદર જેમને પોતે આગવી ઓળખ મેળવી છે. માત્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં પણ તેમને હાસ્યને એક અલગ દિશા આપી છે. આપણી સાથે અવનીબેન વ્યાસ જોડ્યા છે. અવનીબેન, અબ તકમાં આપણું સ્વાગત છે. શું કહેશો? આપણે ખાસ તો આજે હાસ્યનો દિવસ છે. અત્યારે ઓનલાઈન ભરી જિંદગીમાં અત્યારે યુવાનો અત્યારે ક્યાંક ને ક્યાંક હાસ્યના અત્યારે પ્રોગ્રામો થતા એવા વિખેરાતા જાય છે ને ક્યાંક ને ક્યાંક એ આપણી દિશા જે છે છોડાતી જાય છે. હાસ્ય દિવસ ઉપર શું કહેશો? હાસ્ય દિવસ ઉપર પહેલાં તો બધાને હાસ્યસભર નમસ્કાર. અને તમે જે કહો છો કે છોડાઈ જાય છે સ્ટ્રેસ તો હજી કેવું છે કે હજુ તો શરૂઆત છે, ધીમે ધીમે સ્ટ્રેસ તો વધવાનું જ છે. અને એના માટે બેસ્ટ મેડિસિન લાફ્ટર જ છે, જેવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ કે લાફ્ટર ઇઝ અ બેસ્ટ મેડિસિન. તો આ લાફ્ટર નામની દવા, અને આજે તો એક સારું કાર્ય અબ તક કરી રહ્યું છે કે લાફ્ટર નામની દવા ઘરે ઘરે પહોંચાડી રહ્યું છે. તો એના માટે હું પહેલાં તો તમને આભાર આપીશ કે આવું સરસ મજાનું કાર્ય તમે કરી રહ્યા છો. અને સ્ટ્રેસમાં છે ને એ માટે લાફ્ટર જરૂરી જ છે એવું બહુ બધા આપણે બણગાઓ નથી ફૂંકવા, પણ જે કહો છો ને કે વિખેરાતું જાય છે. પહેલાં એક સમય હતો કે પરિવાર સાથે બેસીને સાંભળતું. હવે શું છે કે પોતાની જિંદગી અલગ થઈ ગઈ છે, મોબાઈલમાં છે. તો લોકો હાસ્યથી દૂર તો નથી જ, પણ પોતે અને હાસ્ય એક એકલતાપણું હાસ્ય આવી ગયું છે કે એકલા સાંભળી રહ્યા છે હાસ્ય, એવું થઈ ગયું છે થોડુંક. અત્યારની ભાગદોડ ભરી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક માણસની અંદર ટેન્શન હોય છે, ક્યાંક ને ક્યાંક મોંઘવાઈને, ક્યાંક ને ક્યાંક પરિવારના ટેન્શનને લઈ, ને તો હાસ્યને લઈ અને તે કઈ રીતના તે ટેન્શન મુક્ત થઈ છે? હાસ્યનું જીવનમાં કેટલું મહત્વ છે? તમે સાંભળતા જ હોય કે લાફ્ટર બેસ્ટ મેડિસિન છે. હું તો વર્ષોથી કહી રહી છું કે દરરોજની 7 મિનિટ જો તમે તમારા માટે એન્જોય કરશો ને તો 70 વર્ષ સુધી એન્જિયોગ્રાફી નહીં કરાવવી પડે. અને એવી એક આશા હાસ્ય હંમેશા આપતું હોય છે. જ્યારે તમે હસો છો ને ત્યારે તમે બધી જ ચિંતાઓથી મુક્ત થઈ જાઓ છો. એક નાનું બાળકનું હાસ્ય અને એક માણસ કે જ્યારે વિચારો શૂન્ય થઈ જાય છે ત્યારે તમને અંદરથી હસવું આવે છે. જ્યારે તમે એકદમ ખુશ થાવ છો ને ત્યારે તમારું એટલા સેકન્ડ માટે તમારું મગજ વિચાર શૂન્ય થઈ જાય છે. એટલે તમે એકદમ ફ્રેશ થઈ જાઓ
જાઓ છો. અને મેડિકલી લેંગ્વેજમાં હું કહું તો જ્યારે તમે હસો છો ને ત્યારે તમારા શરીરના 20,000 સ્નાયુઓ ફ્રેશ થતા હોય છે. અવનીબેન, તમે આટલા વર્ષથી આ શો કરો છો અને હાસ્યના શો કરો છો, પહેલો પ્રશ્ન એ થાય કે તમારા મગજમાં હાસ્ય આવે છે ક્યાંથી? જે જનરલ બધાનો હોય એવું કે અમે ઓબ્ઝર્વેશનમાંથી હાસ્ય ક્યાંક ક્યાંક ઉત્પન્ન થતું હોય કે નિષ્પન્ન થતું હોય. એવું કંઈ છે નહીં કે અમે માર્કેટમાં આમ ગોતતા હોય કે અમને અહીંથી હાસ્ય મળશે કે અમને અહીંથી હાસ્ય મળશે. પણ કેવું છે કે એક નજર એવી કેળવાઈ ગઈ હોય કે તમને એ સામાન્ય વસ્તુ દેખાતી હોય, અમને એમાંથી હાસ્ય ઉત્પન્ન થતું હોય. જેમ કે હમણાંની જ વાત કરું તો કેરીની સિઝન છે, તો હું ને મારા પપ્પા અમે કેરી લેવા માટે ગયા. એટલે મૂળ રહ્યા આપણે ગુજરાતી, એટલે ગુજરાતીઓનો સ્વભાવ શું છે કે જ્યાં સુધી બાર્ગેનિંગ ન કરીએ ને ત્યાં સુધી આપણને કેરી પચે નહીં. ભલે મોલમાં આપણે 99ના 100 રૂપિયા આપી ત્યાં આપણી દાતારી છૂટે, પણ જ્યાં સુધી બહાર આપણે કોઈ રિક્ષાવાળા સાથે કે બહાર કોઈ શાકવાળા સાથે કે ફ્રૂટવાળા સાથે જ્યાં સુધી આપણે એનો ભાવતાલ ન કરાવીને ત્યાં સુધી આપણને કેરી ભાવે નહીં. એટલે એ ભાઈ એક હતા, એ કેરીવાળા ભાઈને કહેતા હતા કે કેમ આપ્યું આ બોક્સ? એટલે ઓલો કે 2000ની પેટી, કે 2000ની કાંઈક ઓછા કર. એટલે ઓલો કે 1500ની લઈ જાઓ. એ કે એમની સારી નીકળશે ને? એટલે ઓલા ભાઈ કેરીવાળા ભાઈ તો બીજું શું કહે, ના ના સારી નીકળશે. એ કે એમની સારી નીકળશે ને? અરે ઓલો કે હા સારી નીકળી. કે સારી નહીં નીકળે તો પાછી દઈ જઈશું. અરે કે ગેરંટી બાપા સારી જ નીકળશે. આટલું કીધું ને પછી મારા પપ્પાએ ભાઈને સાઈડમાં લઈને ખાલી એટલું કીધું કે તમારા લગ્ન વખતે તમારા સસરાને આ પૂછ્યું તું? એટલે અમારી આવી રીતે હાસ્ય નિષ્પન્ન થતું હોય. એના સત્ય ઘટના છે કે અહીંયા નાના મોવા રોડ ઉપર બનેલી જ ઘટના છે. એટલે આમાંથી અમને આવી રીતે હાસ્ય મળતું હોય. તમારા મંતવ્ય પ્રમાણે હાસ્યના પ્રકાર કેટલા અને એમાં તમે કઈ રીતના હાસ્ય લોકોને કરાવી શકો? જો આપણે થિયોરિટિકલ જઈએ ને તો મેઇન ટાઈપ 8 છે, 8 ટાઈપ્સ ઓફ હ્યુમર, અને સબ ટાઈપ્સ થઈને 18 ટાઈપ્સ ઓફ કોમેડી એન્ડ હ્યુમર થાય છે. જનરલી હું જે હાસ્ય એમાં કેવું હોય કે અમારે જો સિંગરની જેમ આંખો બંધ કરીને ગાવાનું નથી, બરાબર છે? સિંગર તો ગમે કે ના ગમે આંખો બંધ કરીને એ ગાયા જાય, સામે કોણ છે કોણ ને એ જોવાનું ના હોય. અમારે શું છે કે ઓડિયન્સનો રિસ્પોન્સ આવે એના ઉપર અમારે હાસ્ય કરવાનું હોય. એટલે શરૂઆતની 10 જ મિનિટમાં અમને ખબર પડી જાય કે આ ઓડિયન્સનું આઈક્યુ લેવલ કેટલું છે. પણ જનરલી જ્યારે અમને બહુ સારું ઓડિયન્સ મળતું હોય ત્યારે અમે બધી જ ટાઈપના હાસ્યમાં મૂકતા હોય. જનરલી મારું ફેવરિટ છે હાઇબ્રો હ્યુમર. જે હ્યુમર એવું હ્યુમર કે જેમાં થોડું લિટરેચર પણ લહેરું છે, જે વર્ષોથી હું 18 વર્ષથી જે કરી રહી છું. એ એકચ્યુઅલી આઈ એમ ડુઈંગ એ હ્યુમરોસોફી. દેર ઇઝ અ હ્યુમર, દેર ઇઝ અ ફિલોસોફી એન્ડ દેર ઇઝ અ કોમ્બિનેશન ઓફ હ્યુમર એન્ડ ફિલોસોફી. સો આઈ એમ ડુઈંગ અ હ્યુમરોસોફી. તો હાઇબ્રો હ્યુમર એ મારું ફેવરિટ છે. આ ઉપરાંત શટાયર છે, વિટ છે, ડાર્ક કોમેડી છે. અત્યારે જે ડાર્ક હ્યુમર કહેવાય છે એ ડાર્ક નહીં, જે અત્યારની ઝેનઝી જનરેશન કહી રહી છે અમે ડાર્કવાળા અને તમે વ્હાઇટ હ્યુમરવાળા. નો નોટ લાઇક દેટ. લાઇટ હ્યુમર કે ડાર્ક હ્યુમર, ડેફિનેશન પ્રમાણે ડાર્ક હ્યુમર આખો અલગ સબ્જેક્ટ છે. ડેડપાન કોમેડી છે જે મારી ફેવરિટ છે. એટલે આવા ઘણા બધા જુવેનિયલ કોમેડી છે. જો આ બધી કોમેડી ક્યાંક અમે અંદર કરતા હોઈએ. અત્યારના જમાનામાં અત્યારે દિવસે આપણે જોઈએ સ્ટેન્ડઅપ કોમેડી વધતું જાય છે, જેમની અંદર અત્યારે હમણાં ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે અપશબ્દોનો પ્રયોગ થાય છે. તેને લઈને શું કહેશો? વાણી સ્વતંત્રતાનો બધાને શું કહેવાય કે હક છે, એટલે એના ઉપર હું કંઈ ના કહી શકું. પણ અત્યારે એક જનરેશન છે જેને એવું લાગી રહ્યું છે કે સ્ટેન્ડઅપ કોમેડી એટલે બિલો ધ બેલ્ટ કોમેડી. એવું નથી. કોમેડીનો એક ટાઈપ સ્ટેન્ડઅપ કોમેડી છે. ઘણી બધી પ્રકારની કોમેડી છે, એમાં એક ટાઈપ સ્ટેન્ડઅપ કોમેડી છે ને એમાં આપણે બધા હ્યુમરો આપણે એમાં એડ કરતા હોઈએ છીએ. હું 18 વર્ષથી સ્ટેન્ડઅપ કોમેડી કરી રહી છું. જ્યારે ગુજરાતમાં સ્ટેન્ડઅપનો એસ પણ નહોતી ખબર ને ત્યારથી હું સ્ટેન્ડઅપ કરી રહી છું. પણ એનો અર્થ એવો નથી કે અપશબ્દ બોલીને જ લોકોને હસાવી શકીએ. આ એક કહેવાય ને કે એક પેલું ચાલી રહ્યું છે કે આવું જ છે. એમાં ઝેન્ઝીનો વાંક જ નથી. ક્યાંક બીજા લોકોનો વાંક છે કે જેણે સારું પીરસ્યું નથી. હવે ઝેન્ઝીને તમે જે આપો એ આપશો. તમે જે લોકોને મારી વાત મોકલો છો તો એ લોકો સુધી પહોંચશે તો એ મને ફોલો કરવાના જ છે. એટલે અપશબ્દોથી હસાવો એ તો વાણી સ્વાતંત્ર્યનો હક છે. એમાં આપણે કાંઈ કમેન્ટ પણ ના કરી શકીએ, પણ એને કલાનું નામ ના આપી શકાય. જે આપણે વર્ષોથી શાબુદ્દીન સાહેબથી લઈને સાઈરામભાઈ સુધી કે મારા સુધી તમે જોઈ લો તો અમે સરસ્વતીના સાધકો છીએ કે સારું બોલીને પણ હાસ્ય, નિખાલસ હાસ્ય આવી જાય, પરિવાર સાથે બેસીને સાંભળી શકે. ખરેખર તો એવું જ હાસ્ય હોવું જોઈએ. પણ જે અપશબ્દોનો પ્રયોગ જરૂર જ નથી. તમારામાં એટલી કલા છે તો અપશબ્દો બોલવાની જરૂર ક્યાં છે? તમને મેં તમને કેરીવાળી વાત કરી તો એમાં મારે ક્યાં અપશબ્દનો ઉપયોગ કરવો પડ્યો? તોય તમને તો હસવું આવી ગયું ને. તો સિમ્પલ આ જ વસ્તુ છે. ક્યારે તમારી પાસે કલાનો ઉપયોગ પૂરો થઈ જાય છે કે એક કલા પૂરતી તમે સીમિત થઈ જાઓ છો, પછી નેક્સ્ટ કાંઈ નથી, ત્યારે તમારે અપશબ્દનો ઉપયોગ કરવો પડે છે.
બેન, તમે એક મહિલા છો અને મહિલા તરીકે એવું કહેવાય છે કે મહિલાઓમાંથી જોક્સ વધારે મળતા હોય છે. શું કહેશો તેને લઈને? ના, એમાં તો હું ક્યારેય કોઈ ફોડ એટલે નથી પાડતી, કારણ કે વર્ષોથી પુરોગામીઓ કહી ગયા કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. હું જરાક એમાં સુધારો કરું કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ નહીં, સ્ત્રીની બુદ્ધિ માથાથી લઈને પગની પાની સુધી છે. એટલે હસાવવા માટે તો ઘણા બધા એવું કહી ગયા કે મારી પત્ની કાળી છે ને જાડી છે ને બુદ્ધિ વગરની છે. પણ મને પણ ઘણા બધાએ કીધું કે ઘણી બધી બહેનો આવે ને અત્યારે સ્ત્રી સશક્તિકરણનું એક આમ ચાલી નીકળો છે, જુવાળ ચાલી નીકળો છે, એમ કે સ્ત્રી સશક્ત. સ્ત્રી હવે પહેલાંય હતી ને અત્યારે છે, એવું કંઈ કહેવાની જરૂર હોતી નથી. સ્ત્રી સશક્ત હતી જ. જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ને ત્યારે જ તમે જુઓ કે જ્યારે કલાની અને વિદ્યાની જરૂર પડી ત્યારે આપણા સ્વયં ત્રણેય દેવ, જેનાની બહાર સૃષ્ટિ નથી, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એને સરસ્વતી માતાજી પાસે જવું પડ્યું. શક્તિની જરૂર પડી ત્યારે પાર્વતી માતા પાસે જવું પડ્યું. ધનની જરૂર પડી ત્યારે ત્રણેય દેવતાઓએ લક્ષ્મીજી પાસે જવું પડી. અને જ્યારે અન્નની જરૂર પડી ત્યારે અન્નપૂર્ણા માતાજી પાસે જવું પડ્યું. એટલે પુરુષ સમો વળીને આવું છે જ નહીં. સ્ત્રી પુરુષ કરતાં એક ડગલું પહેલાંય આગળ હતી અને હજી પણ છે જ. એવું કહીને ક્યાંક એવું લાગે કે તમે જ પોતે સ્ત્રીને ઉતરતી કક્ષાએ જોવો છો. એટલે મને આવા કહેવાવાળા ઘણા બધા હતા કે હવે તમે મહિલા હાસ્ય કલાકાર છો ને તો પુરુષના અને પતિના જોક્સ કહીને પતિને પાડી દો એમ. પછી મને વિચાર આવ્યો કે ખરેખર ક્યાં પતિને પાડવાની જરૂર છે? બિચારો આમેય પડી ગયેલો જ છે ને. લગ્ન પહેલાં તમારા પ્રેમમાં પડે, પછી હપ્તે હપ્તે ખર્ચામાં પડે. એટલે પતિ વિશે કંઈ કહેવાની જરૂર જ નથી, બિચારો પડેલો જ છે. અને હંમેશા કહું છું એક ભારતીય સ્ત્રી તરીકે કે પતિ ભલે તમારું ગમે એટલું ખરાબ બોલી શકે, પણ એક પત્ની ક્યારેય પોતાના પતિનું ખરાબ બોલી પણ નથી શકતી અને સાંભળી પણ નથી શકતી. આ એક ભારતીય સ્ત્રીની મર્યાદા છે. બેન, આજે ખાસ તો હાસ્ય દિવસ છે. તમારી કાલી ગેલી ભાષામાં તમારે આટલો એક્સપિરિયન્સ તમે આટલા વર્ષથી કરો છો, અબ તકના દર્શકોને કંઈક હાસ્યપ્રદ વાત કરો. અરે હાસ્યપ્રદમાં તો શું હોય કે જનરલી અમને ઘણા બધા અનુભવો થતા હોય, એમાંથી અમને કંઈક મળતું હોય. હવે સિંગાપોર મારો પ્રોગ્રામ હતો તો ત્યાં મને કહેવા આવ્યા કે ડૉક્ટર રાવની વી હેવ વેરી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ, તો તમારે ઇન્ટેલિજન્ટ વાત જ કરવાની. એટલે મેં દુનિયાનો નાનામાં નાનો જોક કર્યો કે એક માજી નાનપણમાં ગુજરી ગયા. તમે બધાય સમજી ગયા. ત્યાં મને પછી પૂછવા આવ્યા કે પછી શું થયું? મેં પછી એને કાઢી ગયા. અને આજુબાજુ તમે જુઓ તો માણસોમાંથી ક્યાંક હ્યુમર મળતું હોય અમને. તો તમે આમ તમારી આજુબાજુ જુઓ ને તો અમુક માણસો ખજાના જેવા હોય કે તમને જોઈને તરત એને દાટી દેવાની જ ઈચ્છા થાય કે આ માણસ તો હોવો જ ન જોઈએ. અને અમુક માણસોની તમે ઓરા જુઓ ને તો કેવી સરસ ઓરા હોય કે તમે આમ જુઓ ને તો તરત તમને પૂછવાની ઈચ્છા થાય કે તમે કેમ છો. આમ અંદરથી એવા તમારા ઉદ્ગાર ભાવ નીકળે કે આને જોઈને તો આપણે આમ પગે લાગી લઈને પૂછીએ કે તમે કેમ છો. અને અમુક માણસોને જોવું ને તો તરત તમને પૂછવાની ઈચ્છા થાય કે તમે છો જ કેમ, આ દુનિયામાં શું કામ છો તમે. આવા માણસોની વચ્ચે રહેતા. હમણાં એક ભાઈ મને આવ્યા, મૂળ મારે ક્લિનિક, એટલે અહીંયા મને કે કૂતરું કરડે અને હું અહીંથી ઇન્જેક્શન લઈને જાઉં અને ક્લિનિકની બહાર નીકળું ને પાછું કૂતરું કરડે તો મારે શું કરવાનું? જો આવા પ્રશ્નો કરતા માણસો છે, સાક્ષાત પ્રશ્ન ઉપનિષદ જેવા લાઈવ ફરતા હોય છે. હમણાં એક ભાઈ આવીને મને કે 70% પાણી છે ને શરીરમાં. મેં તો હા. એ દુનિયામાં પૃથ્વી ઉપર 70% પાણી. મેં તો હા. તો એ કે તોય ડૂબે છે બધાય તો શેર બજારમાં. જો કેવા પ્રશ્નો કરતા. હમણાં એક ભાઈ આવીને મને પૂછ્યું, એ કે ઘર જમાઈ હોય એની પત્ની ભાગી જાય તો ઘર જમાઈએ શું કરવું? આ પ્રશ્ન તો એના સસરા કહી શકે ને, આપણે તો આમાં કંઈ કહેવાનું જ નથી. અને સ્વનિર્ભર ચાલતું જાય છે. એટલા બધા માણસો સ્વનિર્ભર ને આત્મનિર્ભર થઈ ગયા છે. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમે શું કરો છો? એ કે હું પોતાનું કરું છું. મેં તો મારા ગામનું કરે, તમે તમારું જ કરો. એ કે એમ નહીં, ઓલો પોતા મોપ બનાવવાનો બિઝનેસ છે. મેં તો ભાઈ ફોડ પાડો ને. એટલે આવા માણસોની વચ્ચે અત્યારે આપણે જીવી રહ્યા છીએ. હમણાં મને છે ને એક ભાઈ દર મહિને મળે, મને આવીને એમ કે ઓની બેન 2000 આપો ને, મારી પત્ની હોસ્પિટલમાં છે. એટલે આપણે કેવું હોય કે ભાઈ એમ થાય કે થોડીક આપણે એમને મદદ કરીએ. મેં વળી 2000 રૂપિયા વળી આવતા મહિને મળ્યા. મને કે 2000 રૂપિયા આપો ને, મારી પત્ની હોસ્પિટલમાં છે. મને વળી 2000 રૂપિયા આવું મને 9-10 મહિના મળ્યા. એટલે 10 મહિના પછી મેં કીધું તમારા પત્નીને રોગ શું છે? મેં કીધું તમારા પત્નીને હું 10 મહિનાથી તો 2000 રૂપિયા આપું છું. મેં કીધું એટલે 20000 આપ્યાનો મને અફસોસ નથી, પણ શું તકલીફ છે એવું હોય તો બીજી હોસ્પિટલમાં આપણે લઈ જઈએ. કે ના મારી પત્ની હોસ્પિટલમાં નર્સ છે. એટલે આ માણસો, આ ખજાના જેવા માણસોની વચ્ચે આપણે રહેતા હોય છે ને એની વચ્ચે આપણે હાસ્ય ગોતવાનું છે. મને ખબર છે 44 ડિગ્રીનો તાપ હોય, એની વચ્ચે આપણે નીકળ્યા હોય, પણ તમને ટ્રાફિક પોઈન્ટ ઉપર જો હાસ્ય મળી જાય. અને આપણું રાજકોટની ટ્રાફિક સેન્સ એટલે હવે એક જ વસ્તુ બાકી છે રાજકોટમાં, ઉપરથી વાહન આવવાવાળા બાકી છે. બાકી જમણેથી ડાબેથી આગળથી પાછળથી તમે આમ, અને પાછો આપણે સાઈડ સીધી સાઈડમાં જતા હોય.
ડાબી બાજુથી ઓવરટેક કરીને આપણને આપણો વાંક કાઢી જાય કે તમને ખબર નથી પડતી. અલે અમે તો અહીંયા ઊભા છીએ, હમણાં હું પાર્કિંગમાં ઊભી હતી કાર પાર્ક કરીને, ત્યાં એક બેને મારી યારે સ્કૂટર અથડાવી દીધું. પછી મને કે ખબર નથી પડતી રસ્તા ઉપર. અરે મેં કીધું હું તો પાર્કિંગમાં ઊભી છું, આમાં મારો તો ક્યાં વાંક જ છે. પણ આપણે ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભી હતી, ત્યાં તમને ખબર હોય તો પહેલાં આવી જાય છે માગવાવાળા, અને એ લોકો આવતા હોય છે, જેનો ધંધો છે, જેનો બિઝનેસ છે. અને મેં એક લેખ લખ્યો છે કે સૌથી અઘરામાં અઘરો બિઝનેસ હોય ને તો એ ભિક્ષુકવૃત્તિ છે. જે ટ્રાફિક પોઈન્ટ ઉપર આપણને તો હજી મહિને મહિને રજાઓ મળે, એને બિચારાને રજા જ નથી, એને રજાઓમાં એનો ધંધો બમણો થતો હોય છે. એટલે હમણાં એક BMW એક બેન બેઠા હતા ને એણે એ ભાઈને કંઈક 10 રૂપિયા આપ્યા, છોકરો તો નાનકડો, એટલે 10 રૂપિયા આપ્યા, અને એ બિચારો આમ નીકળો તો એને પાછો બોલે કે ઓય ભાઈ અહીંયા મેં તને 10 રૂપિયા આપ્યા, આશીર્વાદ તો આપતો જા. ઓલો કે BMW તો બેઠા છો, આનાથી મોટો આશીર્વાદ હવે શું આપું. એટલે આવા અનુભવો આપણી આસપાસમાંથી ટ્રાફિક પોઈન્ટમાંથી એ મળી જાય. જેમ કે હમણાં એક બેન ઊભા હતા, તો આમ ઊભા જ રહ્યા 2 વખત સિગ્નલ થઈ ગયું, ગ્રીન થઈ ગયું, તોય નીકળ્યા નહીં, ઊભા જ રહ્યા. એટલે પછી ટ્રાફિક પોઈન્ટ પોલીસવાળાએ કીધું કે કેમ ઊભા છો બેન સિગ્નલ? એ કે હું પિંકની રાહ જોઉં છું, પિંક લાઇટ થાય ને તો મેં આ ડ્રેસ પિંક પહેર્યો છે તો મેચિંગમાં નીકળું એમ. એટલે આ ઓલા તાજા 2 વ્હીલર શીખેલા બહેનો હોય ને હું વળી એક દિવસ ક્યારેક ટ્રાફિક પોઈન્ટ ઉપર જે પોલીસ હોય ને એની સેન્સ ઓફ હ્યુમર એ જોવા જેવી હોય. હું હમણાં એક દી ઊભી હતી, એટલે એકવાર પસાર થઈ ગઈ, 2 વાર હું કંઈક વિચારોમાં હતી આ સ્ક્રિપ્ટની જ. તો મને ટ્રાફિક પોલીસવાળા ભાઈ આવીને કીધું કે બેન નીકળવું હોય તો નીકળી જાઓ, આનાથી વધારે ગ્રીન હવે નહીં થાય એમ. એટલે આવા અનુભવો જનરલી થતા હોય છે. ખાસ તો આજે હાસ્ય દિવસ છે, લોકોને શું સંદેશો આપશો હાસ્ય દિવસ નિમિત્તે તમારા? હું હંમેશા કહેતી હોઉં છું એઝ અ ડૉક્ટર, જ્યારે મેં હમણાં મારું પુસ્તક લાફ્ટર ડોઝનું વિમોચન થયું અને એમાંય મેં લખ્યું છે કે મને ઘણા ઈમેલ્સ એવા આવ્યા કે હાસ્ય નામની દવા છે ને કોઈ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી. એટલે પુસ્તક લખવાનું મૂળ કારણ જ મારું એ હતું કે મેડિકલ સ્ટોરમાં દવાઓ ઉપલબ્ધ નથી, પણ આ મારું પુસ્તક ઉપલબ્ધ છે, એ વાંચીને તમને હાસ્ય મળી શકશે. ને એમાં મેં 2 દવાઓ ફ્રી આપી છે, જે હું આજે અબતકના માધ્યમથી બધા જે લોકો સાંભળી રહ્યા છે બધા શ્રોતા મિત્રોને એ દવાઓ ફ્રીમાં આપું છું. પહેલી દવા લાફ ફોર યુ, સવાર બપોર સાંજ, તમે તમારા માટે હસો. અને બીજું ડોનેટ સ્માઇલ, સવાર બપોર સાંજ. તમે કોઈકને સ્માઇલનું દાન કરશો ને તો સામેવાળો એટલી વાર તો હસશે ને તમારી સામું. પણ બહેનોએ ધ્યાનથી ડોનેટ કરવી,